હાલો મિત્રો, હું છું સવજી લાઠિયા. તો મિત્રો, ઘણા સમયથી મારા બધા ફોલોઅર મિત્રો અને સબસ્ક્રાઈબર મિત્રોની કોમેન્ટ હતી કે સવજીભાઈ હમણાંથી વ્લોગ કેમ નથી બનાવતા. તો એમાં મિત્રો એવું હતું કે હમણાંથી કાંઈ સમય મળતો નહીં, સતત એક જ ધારા પ્રોગ્રામ ચાલુ હતા, એટલે કાંઈ વ્લોગ બનાવવાનો સમય મળતો નહીં. એટલે આજે છે ને સ્પેશિયલ મિત્રો તમારી ફરમાશ પૂરી કરવા માટે મેં સ્પેશિયલ આજે વ્લોગ બનાવવા માટે અને વિડીયો શૂટિંગ કરવા માટે, શોર્ટ વિડીયો બનાવવા માટે, એ માટે અમે આવ્યા છીએ અમારા ગામની અંદર પ્રગટવીર હનુમાનજીના આશ્રમ. તો મિત્રો આનું લોકેશન તમે જો, મારી પાછળ લોકેશન જે છે જો તમે, આ બધું લોકેશન છે અહીંનું જો મિત્રો, આવી રીતનું લોકેશન છે. અને અહીંયા અમારે વિડીયો શૂટ કરવાનું બહુ મસ્ત સીન, બહુ ટોપ આવે છે અહીંયા. એટલે આજે તમારી ફરમાઈશ પૂરી કરવા માટે સ્પેશિયલ અમે આવી ગયા છીએ પ્રગટવીર હનુમાનજીના આશ્રમ. તો જો મિત્રો, અહીંયા હનુમાનજીનું મંદિર છે. જો આ હનુમાનજીનું મંદિર આવી રીતનું છે મિત્રો. જુઓ, આ બધું અહીંનું લોકેશન છે અહીંનું. એટલે મિત્રો આજ સ્પેશિયલ અમે વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ. આજ તમારી ફરમાઈશ મારે પૂરી કરવાની છે, કઈ રીતે અમે શોર્ટ વિડીયો બનાવી હતી. અને જો મિત્રો, આ લોકેશન જોવો તમે. અને જો આ મેન ગેટ મંદિરનો, પ્રગટવીર હનુમાનજી આશ્રમનો. અને આ બાજુ જો આવી રીતનું લોકેશન છે બધું. હજી અહીંનું લોકેશન ચોમાસામાં મિત્રો કમ્પ્લીટ થાય છે, એકદમ લીલું થઈ જાય છે બધું, પછી બહુ મજા આવે અહીંયા. એટલે વિડીયોમાં ઠેરથી બનાવી જો અમે કઈ રીતના શોર્ટ વિડીયો બનાવી છે, કઈ રીતનું શૂટ કરીએ છીએ, આ બધું આ તમને હું બતાવીશ. બરોબર મિત્રો? એટલે વિડીયોમાં તમે છે ખુદી બનાવી જો. તો આ બધું લોકેશન આજે આપણે વિડીયોમાં લેવાનું છે અને તમારી કોમેન્ટની ફરમાઈશને આપણે પૂરી કરવાની છે. તો વિડીયોમાં ઠેઠથી બનાવી રહીજો. અને જો મિત્રો, આવી રીતનું અહીંયા અમારે તો બધી વાતની સગવડતા મળી રહે. જો અહીં મારી પાછળ જે પાણીનું પરબ છે, અહીંયા જો અહીંયા પાણીનું પરબ છે, ટોટલિંગ સુવિધા અમારા પ્રગટવીર હનુમાનજી આશ્રમમાં. જો અહીંયા ખાટલાની પણ સુવિધા મળી રહેશે. જુઓ, આરામ કરવા વાળા માટે. પછી વડલો અહીંયા કેવો જોરદાર છે, ઘેઘૂર જોવો તમે. તો આ મોટો વડલો છે. આવો તો મોટા મોટા ઝાડવા અનેક છે. એટલે ક્યારેક આવો તો પ્રગટવીર હનુમાનના આશ્રમની તમે મુલાકાત લેજો મિત્રો, દર્શન કરવા આવો. એક દિવસના સમયે તો અહીંયા મિત્રો માણસોનો મેળો ભરાતો. એટલે આવો તો ક્યારેક લાખણકા, અમારા ગામની અંદર, ભાવનગર જિલ્લાનું અમારું ગામ છે લાખણકા, પ્રગટવીર હનુમાનજીનો આશ્રમ આવેલો છે. તો પધારો. ચાલો આગળ હું તમને અમે કઈ રીતનું શૂટ કરીએ છીએ આ બધું તમને લોકેશન બતાવું, કઈ રીતે વિડીયો બનાવી હતી આ બધું તમને બતાવું છું. એટલે વિડીયોમાં છેડ સુધી બના રહીજો. તો જો મિત્રો, હવે અમે શૂટિંગનું કામ ચાલુ કરીએ છીએ. તો રીના, તો શું કરા આવડે ને પાછું? જામ આમ વીખી નાખતી ન પછી બીજી તો છે. હા મિત્રો, એક ઘોડી તો અમે તોડી નાખી, બોલો, ભાંગી ગઈ. આ બીજી લાવ્યા. એટલે રીનાને પૂછવું પડે કે ભાઈ તને આવડે ને તો જ ખોલી દે. બરોબર? ઓકે. એટલે હવે ક્યાં પેલું શૂટ ક્યાં કરો ને? આપણે અહીંયા લઈ લઈએ. હવે તે તો આઈને ગોઠવી નાખ્યું. હે? ચાલો મિત્રો, અમે તો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે શૂટિંગ ચાલુ કરીએ. બરોબર. શોર્ટ વિડીયો. બરોબર? ક્યાં લોકેશન ક્યાં ગોઠવ્યું પેલું? વડલાને ડાળ્યું છે. હે? વડલાને ડાળ્યું. હાલ મને બતાવેલ ક્યાં કઈ દીધી. ચાલો હાલ. જો મિત્રો, અમે અહીંયા શૂટિંગ અત્યારે ચાલુ કરીએ છીએ. શોર્ટ વિડીયો અમે બનાવવાના છીએ. એટલે
અને આ વ્લોગ આજે પૂરો કરવાનો છે કેમ કે બધા મિત્રોની કોમેન્ટ હતી કે સવીજીભાઈ હમણાંથી વ્લોગ નથી આવતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, બનાવી નાખીએ વ્લોગ. અને આજ શોર્ટ વિડીયો અમે બનાવવા આવ્યા હતી. જો રીના કે વડલાની ડાળી કે શૂટિંગ કરવાનું થઈ કે જો આ તે આ વડલાની ડાળી જો આ કઈ? વડલા ડાળ છે જો આ ડાળ ત્યાં ટીંગાનું શૂટિંગ કરવાનું છે. તો હે હમ હું તો સાઈડ માથે હાલ. હાલો હે હું સમજાવ નાખે હવે ભાઈ કાંઈ માથે ચડવું ના, કેમ ખાપકી છે હવે હા ઈ તને નો કહેતા પડીશ હું હા ખબર એટલે પડીશ એટલે નો પડી લે એટલે આ નહીં માને કેમ પણ સડી જા પડીશ લે લે આપણે વડ માંદરા જેવા કહેવાય કેવા કેવાય વડ માંદરા જેવા વડવાંદરા નહીં વરવાંગડા કેવાય. શું કેવાય? હા એમ વરવાંગડા. સડી ગઈ નું કે એનું જો વાહ વાહ ઉતરી દાલ. શૂટિંગ ન કરવું આ શૂટિંગ કરવા પણ હવે શૂટિંગ નું ચાલુ કરવું એટલે આ મસ્કરી કરી માં ખોટી હેઠી ઉતર હવે સારું હાલ એમ આઈ જાય ઉતર હેઠી ઉતર હાલ. અડધી કલાક જ ઉતરી જાય હેઠી. હા હાલ ઉતરી ગઈ હા ઉતર હાલ. હવે હેલો રોલ કેમેરા એક્શન કેમ હોય કેમ રોલ કેમેરા એક્શન રોલ કેમેરા એક્શન એક્શન. હાલ તું એમ કર્યો કેમેરા એક્શન. જો 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 કડીમાં ભૂલ કરી. કેમ કડીનો થ્રો મળે ત્યારે તારે એનો અભિનય આપવાનો. એમ તો કર્યું ક્યાં તો મેં. આમ 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 કરો મેડમ કડીનો આમ થ્રો તો કઈ- હાલ હાલ પાછો ધ્યાન રાખી હાલ કરો, બરોબર. તમે અહીં આવજો કદાચ હા રોલ કેમેરા એક્શન. ભારે કર્યો યાર. પણ ઊભી રે, તારે જે ગીતની કડી આવતી હોય એને તારે આમ ગાવું તો પડે ને હારી. હે તો મૂંગું મૂંગું ગીત બનાવવાનું છે. પણ હું એક્શન શીખું એક્શન શીખવાનું થોડો તારે ગીત ને અરે ગીત તારે શબ્દો ગાવાનું હોય. તમે ગાવા જાવ તો એક્શન ભૂલી જાવ હાલો એક્શન ભૂલી હાલો આમ ખોટો સમય બગાડમાં આમ આપણે દી આપી દો. હાલો હાલો અહીંયા તમે માલ મને શીખવાડો હું શું કહું તને તારે વોટ ને હારી મેચિંગ મેળવવાનું છે કે શબ્દો હારી હાલો. શબ્દો હારી મેચિંગ મેળવવાનું છે. તો મોઢું તો આમ આમ રાખો તો એમ નહીં એમને મેચિંગ. તમે એક્શન ભૂલાય મને કહેતા જો હા. નોળ્યો જાય ભાઈ ક્યાં નોળ્યા ભાઈ આમ જો ઈ તમને ભલે ના કીધું મને ના કીધું કાલ. હાલો મિત્રો, તો અમે હવે શૂટિંગ અમારે ચાલુ હતું શોર્ટ વિડીયોનું. એવામાં મહેમાનનો ફોન આવ્યો એટલે રીના કે હાલો ઘરે ભાગવું પડશે. એટલે અમે તો આવ્યા ઘરે હવે અને મહેમાન આવ્યા છે. અને કોણ મહેમાન આવ્યા છે એ તમને હું બતાવું છું. તો કે નામ નથી આપતો પણ તમે એને જોશો એટલે બચી જાઓ. અને જો કે કાયમ અમે હારી જ હોય છે રાત દિવસ, પણ ઘેરે આવ્યા એટલે આપણે મહેમાન કહેવાય, બરોબર. એટલે એ મહેમાન આવ્યા છે એટલે અમે શૂટિંગનું કામ પૂરું કર્યું એટલે અમે ભાઈ આવ્યા ઘરે. અને હવે તમને મહેમાન બતાવું છું. જો કે મહેમાન તમે જોશો તો ઓળખી જ જાઓ, બરોબર. એટલે હું તમને મહેમાન બતાવું છું. ને રીના જો આવતા મળી કામ કરવા. તો જો શું કામ કરવા મળી તું? આપણે આ ચણાની દાળ દળાવવાની છે હે શેના સણે દાળ. આ વરસાદ આવે ને પછી ભજીયા બનાવવાના હા સણે દાળ ના ભજીયા બનાવવાના દળાવવાની છે એમ કહો છે એને દળાવાય. તો હવે આ કપડા બદલી નાખ શૂટિંગ ના. બસ હવે બદલા જ છે અને મહેમાન આવે એના માટે સા મેં સા બનાવી દો. ચા કેમ તમે પીવું સા હું તો નથી પીતો અને આપણે જે મહેમાન છે એ સા નથી પીતા. તો પછી શરબત બનાવો હે શરબત બનાવી નાખ, બરોબર. ચાલો ફાઇનલી મિત્રો અત્યારે મહેમાન આપણે ઘરે આવી ગયા છે. હું તમને મહેમાન બતાવું છે કે કોણ મહેમાન આવ્યા છે, બરોબર છે. જો ભાઈ આ અમારા મહેમાન આવી ગયા.
બોલો તો કે આમ તો આપણે મહેમાન નથી માનતા, કેમ કે કાયમને મેં રાતને જે હારી હોય મેં નામે તમને આપ્યું નહોતું, બરોબર છે. હવે તમે ઓળખી લો હાલો કોણ થઈ, તમને ખબર જ છે. આમ તો લગભગ તો કોઈ વ્યક્તિ બાકી હશે જ નહીં કે આ વ્યક્તિને કોઈ નહીં ઓળખતું હોય એમ, હે? બરોબર ને? હા, બધા ઓળખતા હોય, કેમ કે તમારું નામ તો આપણે ભાવનગર જિલ્લામાં ગુંજતું નામ છે, અત્યારે ટ્રેન્ડિંગમાં નામ છે એમ ભલાભાઈ ઉસ્તાદ તબલસી, બરોબર ને મિત્રો? હવે કોમેન્ટ કરજો તમે મિત્રો, આ કોણ મહેમાન છે. તમે તો ઓળખી જ ગયા તમે બધા, અને બધા ઓળખતા થશો. એ તો આપણે આ ગરમીનો માહોલ છે, આપણે ચા પાણી પીવા છે કે ઠંડુ કરવું છે? લેટ છે નહીં એટલે ઠંડુ કરી નાખો ને, હે? શરબત બનાવી, બરોબર? સા તો પીતા નથી. મેં પહેલાં જ કીધું કે આપણે જે મહેમાન આવે છે એ કાંઈ સા પીતા નથી, એટલે આપણે ઠંડુ કરી નાખીએ, બરોબર ને? સારું, હાલો શરબત પી નાખીએ.